નમસ્કાર મિત્રો, આપણે ભાગ નંબર 3માં સમયગાળાના આધારે તીવ્ર તેમજ હથેલા રોગો વિશે પ્રકરણ નંબર 13માં માહિતી મેળવી ગયા છીએ. તેમજ તીવ્ર અને હથેલા રોગોની સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે શીખી ગયા છે. મિત્રો, ભાગ નંબર 4ની અંદર આપણે આજે રોગ થવાના કારણો અને રોગોના ફેલાવાના આધારે રોગોના પ્રકાર વિશે માહિતી મેળવીશું. મિત્રો, રોગ થવાના કારણોની અંદર આગળ આપણે 2 પરિબળો શીખી ગયા હતા. એક આંતરિક કારણો અને બીજું બાહ્ય કારણો. હવે રોગ થવાના કારણોની અંદર પ્રાથમિક કારણ અને સહાયક કારણ વિશે માહિતી મેળવીશું. મિત્રો, રોગ થવાના કારણોમાં એક કારણ સ્વાસ્થ્ય સારું ન હોવું તે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈક બાળકને વધુ પડતા ઝાડાની અસર થઈ હોય તો આ રોગ માટેનું પ્રાથમિક કારણ વાયરસનો ચેપ હોઈ શકે અને આ વાયરસનો ચેપ નો સ્ત્રોત પીવાનું પ્રદૂષિત પાણી છે. પરંતુ મિત્રો, આવું પ્રદૂષિત પાણી પીનારા બધા બાળકોને ઝાડા થતા નથી, પરંતુ કોઈક એક બાળકને આ રોગ થાય છે. તો આ માટે એવું કહી શકાય કે અન્ય બાળકોની સરખામણીમાં આવા બાળકની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, જેથી આ બાળકમાં આ રોગનું જોખમ જોવા મળે છે. તો આ પ્રાથમિક કારણ કંઈક વાયરસનો ચેપ છે એમ કહી શકાય. પરંતુ મિત્રો, નબળી રોગ પ્રતિકારક શક્તિનું કારણ બીજા ઘણા કારણોમાંના હોઈ શકે, જેમ કે આનુવંશિક ખામી, અપૂરતું પોષણ. પરંતુ મિત્રો, આનુવંશિક ખામી કે ઓછા પોષણથી બાળકને ઝાડા થતા નથી, પણ તે રોગના કારણમાં સહભાગી છે, જેથી સહાયક કારણ તરીકે લઈ શકાય. આ ઉપરાંત બાળક
બાળકનો પરિવારની વાત કરીએ તો એ બાળક જ્યાં રહેતો હોય ત્યાં નબળી સુવિધાઓ હોવાને કારણે બાળકને સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન પણ હોય, તો આ રીતે ગરીબી અને સુવિધાઓના અભાવને કારણે બાળક બીમાર થાય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે રોગ ઘણા કારણોથી થાય છે, જેમાં ખાસ કરીને પ્રાથમિક કારણની અંદર સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે, રોગ ફેલાવનાર, અને સહાયક કારણની અંદર બીજા ઘણા કારણો હોઈ શકે. તો મિત્રો, રોગોના ફેલાવાના આધારે રોગોની જો ચર્ચા કરીએ ને તો તેના બે પ્રકાર છે. એક સંસર્ગજન્ય, બીજા શબ્દમાં એને ચેપી રોગ કહેવાય છે. અંગ્રેજીમાં ઇન્ફેક્શન ડિસીઝ. બીજો પ્રકાર બિન સંસર્ગજન્ય, બિન ચેપી રોગો. અંગ્રેજીમાં નોન ઇન્ફેક્શન ડિસીઝ. તો મિત્રો, ચેપી રોગ વિશે આપણે ચર્ચા કરીએ તો આવા રોગો થવાનું કારણ વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, પૃથુકૃમિ, સૂત્રકૃમિ અને ફૂગ જેવા રોગકારક સજીવ છે, જેને મિત્રો પ્રાથમિક કારક પણ કહેવામાં આવે છે. આ રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતી તંદુરસ્ત વ્યક્તિ આવા રોગોનો ભોગ બની શકે છે. મિત્રો, ચેપી રોગોનો ફેલાવો ખૂબ જ ઝડપી હોય છે. ચેપી રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં દાખલ થાય છે, અને આ દાખલ થવાના કારણોમાં શારીરિક સંપર્ક, હવા, પાણી, ખોરાક, કીટકો વગેરે કારકો દ્વારા પ્રવેશે છે. ચેપી રોગોની જો ચર્ચા કરીએ તો ચેપી રોગોમાં ઇન્ફ્લુએન્ઝા, કોલેરા, મરડો, કમળો, ટાઇફોઇડ વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં મિત્રો, નામ પરથી જ ખબર પડે, ચેપી રોગ એટલે એક વ્યક્તિને થયેલો રોગ હોય એનો ચેપ બીજી વ્યક્તિને લાગુ પડે. હવે બિનચેપી રોગો. આવા રોગો થવાનું કારણ રોગકારક સજીવો નથી. ધ્યાન આપજો મિત્રો, રોગકારક સજીવો નથી, પરંતુ જનનિક અનિયમિતતા, મેદસ્વીતા, કસરતનો અભાવ, કુપોષણ કે વારસાગત
કારણ હોઈ શકે. મિત્રો, રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં રહેતા વ્યક્તિને આ રોગ થવાનું કોઈ જોખમ નથી. બિનચેપી હોવાથી બીજી વ્યક્તિને આ રોગ લાગુ પડતો નથી. મિત્રો, ચેપી રોગની જેમ આ રોગ ઝડપથી થાય કે ફેલાતા નથી. તેમજ આ રોગોના પ્રસરવા માટે કોઈ કારકો પણ જવાબદાર નથી. બિનચેપી રોગ માટે જનનિક અનિયમિતતા, ઊંચું રુધિર દબાણ, વધારે વજન હોવું, કસરત ન કરવી વગેરે પરિબળોનો સમાવેશ થાય છે. મિત્રો, રોગોના ફેલાવાની રીતો અને ઉપચારની રીતો તેમજ સામુદાયિક સ્તર પર નિવારણની રીતો જુદા જુદા રોગો માટે જુદી જુદી હોય છે અને તેનો આધાર રોગ સંસર્ગજન્ય છે કે બિન સંસર્ગજન્ય છે તેના પર રહેલો છે. તો મિત્રો, ચેપી અને બિનચેપી રોગો ફેલાવા માટેના જે કારકો છે એની માહિતી મેળવી ગયા. હવે ચેપી રોગો ફેલાવા માટેના જે કારકો એની જો ચર્ચા કરીએ તો જે તે રોગ માટે જવાબદાર સજીવો પણ બહોળા પ્રમાણમાં મળી આવે છે. રોગ ફેલાવનાર સજીવો, તેના પરથી રોગકારક સજીવોના વર્ગીકરણ નીચે પ્રમાણે ચાર્ટમાં આપણને જોવા મળે છે. તો એમાં પહેલો જે સજીવ છે તે વાયરસ, બીજો બેક્ટેરિયા, ત્રીજો પ્રજીવ જેમાં પણ એક કોષીય પ્રજીવ, ચોથો ફોગ, પાંચમું કૃમિઓ અને ખાસ કરીને બહુકોષીય પ્રાણીઓ. મિત્રો, વાયરસ દ્વારા જે રોગો થાય છે એમાં શરદી, ઇન્ફ્લુએન્ઝા, એઇડ્સ, કમળો અને આપણને ખબર જ છે મિત્રો કે કમળો થયો હોય તો શરીર પીળું પડતું જોવા મળે છે અને આ વાયરસની અસર આપણા યકૃત પર થતી જોવા મળે છે. ત્યાર પછી હડકવા, હડકાયું કૂતરું કરડવાથી આપણને હડકવા રોગ થાય છે. બીજો સજીવ છે બેક્ટેરિયા. આ રોગકારક સજીવથી ટાઇફોઇડ, કોલેરા, પ્રદૂષિત આહાર કે પાણી લેવાથી થતા જોવા મળે. ક્ષય વિશે આપણે માહિતી મેળવી ગયા છે કે સીધા ફેફસા પર અસર કરે. એન્થ્રેક્સ, ન્યુમોનિયા જેવા રોગો થાય છે. પ્રજીવમાં જોઈએ તો મેલેરિયા,
કાલા અઝર નામનો રોગ તેમજ નિંદ્રા રોગ. ફૂગ દ્વારા જે રોગો ફેલાય એમાં ખાસ કરીને ચામડીના રોગોનો સમાવેશ થતો જોવા મળે અને ખાસ કરીને ચામડીના રોગોમાં દાદર, ખરજવું, ખસ વગેરે રોગો થાય છે. નાના બાળકોમાં તેમજ મોટી ઉંમરની વ્યક્તિઓમાં કૃમિઓ દ્વારા પણ રોગ ફેલાય છે, જેમાં આપણે શીખી ગયા એ મુજબ હાથી પગાનો રોગ તેમજ વાળો કૃમિઓ દ્વારા ફેલાતા રોગો છે. તો મિત્રો, કેટલાક વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ અને કૃમિઓ દ્વારા અમુક રોગો જે ફેલાય છે તે ચિત્રની અંદર ધ્યાનપૂર્વક અવલોકન કરવું. આ ચિત્રની અંદર સંક્રમણ એટલે કે ચેપગ્રસ્ત, સંક્રમણ કોષની બહાર નીકળતા જે વાયરસ છે ચિત્રની અંદર, એ વાયરસને સાર્સ વાયરસ કહેવામાં આવે છે. SARS, સાર્સ વાયરસ છે. અહીંયા તીરની નિશાની દ્વારા એ વાયરસ જોવા મળે છે કે જેનું કદ 500 નેનોમીટર જેટલું નાનું છે. તો આવા સૂક્ષ્મ જીવો દ્વારા સંક્રમિત થતા જોવા મળીએ. બીજું જે ચિત્ર છે મિત્રો, તે ખીલના રોગકારક બેક્ટેરિયા છે. મોઢા ઉપર જે ખીલ થાય છે એ ખીલના રોગકારક બેક્ટેરિયાઓ છે. એ બેક્ટેરિયાઓ સ્ટેફિલોકોકાઈ જે ખીલના રોગકારક છે. ત્યારબાદ મિત્રો, પ્રજીવ, રોગકારક પ્રજીવ. અને આમાં જે પ્રજીવ તમને દર્શાવવામાં આવ્યો છે ચિત્રની અંદર, એ જે પ્રજીવ છે એ પ્રજીવ ટ્રાઇપેનોસોમા, જાંબલી રંગથી તમને જે સજીવ જોવા મળે છે ચિત્રની અંદર, એ ટ્રાઇપેનોસોમા છે. અને જે કથ્થાઈ રંગના ગોળાકાર જે ભાગો છે એ લાલ રુધિર કોષો છે, રક્તકણો, કે જેની બાજુમાં આપણને ટ્રાઇપેનોસોમા નામનો પ્રજીવ જોવા મળે છે, જે નિંદ્રા રોગ માટે જવાબદાર છે. નિંદ્રા રોગ માટે જવાબદાર છે. તો પ્રજીવ ટ્રાઇપેનોસોમા તે નિંદ્રા રોગનો રોગકારક છે અને રકાબી આકારના લાલ રુધિર કોષોની બાજુમાં રહેલા છે. ચિત્રમાં તમે જોઈ શકો જાંબલી રંગના. આગળ મિત્ર જુઓ, કૃમિનું ઉદાહરણ છે જેમાં ગોળ કૃમિ દર્શાવવામાં આવ્યા છે. એસ્કેરિસ લ્યુમિબ્રોકોઇડિસ, એસ્કેરિસ લ્યુમિબ્રોકોઇડિસ, જે નાના આંતરડામાં જોવા મળે છે. કૃમિ બહુકોષીય પ્રાણીઓ. ત્યારબાદ મિત્રો, બીજું એક અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે પ્રજીવનું છે. અને એ જે પ્રજીવ છે લેશમાનિયા, કાલા અઝર રોગનો
રોગકારક છે. પહેલી સ્લાઇડમાં તમે જુઓ તો એમાં તે અંડાકાર આકારે જોવા મળે છે. બીજી સ્લાઇડમાં પણ તમને જોવા મળે છે. એક લાંબી ચાબુક જેવી રચના ધરાવે છે, પૂંછડી જેવી રચના જોવા મળે છે. પહેલી સ્લાઇડમાં પણ જોવા મળે છે અને બીજી સ્લાઇડમાં પણ તમને જોવા મળે છે. તો આ જે પ્રજીવ છે લેશમાનિયા અને કાલા અઝર રોગનો ફેલાવો કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ એક બેક્ટેરિયા દર્શાવવામાં આવ્યો છે, હેલિકોબેક્ટર પાયલોરી. હેલિકોબેક્ટર પાયરોલી જે વક્રાકાર બેક્ટેરિયા જઠરના નીચલા ભાગમાં જોવા મળે છે. ચિત્રની અંદર જોઈ શકો છો તમે, વક્રાકાર આકારનો જે બેક્ટેરિયા છે તે જઠરની અંદર નીચલા ભાગમાં, અને એની જે અસર થાય ને તે જઠર અને પક્વાશયની એસિડિટીના કારણે થતો દુખાવો અને રુધિરસ્રાવ છે, જેને પેપ્ટિક અલ્સર કહેવામાં આવે છે. પેપ્ટિક અલ્સર કહેવામાં આવે છે. જે બદલ આ શોધ બદલ ચિત્રની અંદર આ જે બે જૈવ વૈજ્ઞાનિકો દેખાય છે એમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. તો આ શોધ માટે માર્શલ અને વોરેનને દેહધાર્મિક વિજ્ઞાન તથા ઔષધિ માટે સન 2005માં સંયુક્ત રૂપે નોબેલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જો આપણે જોઈએ ને તો એની અંદર જે રોગકારક સજીવો છે એમાં વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ અને કૃમિનો સમાવેશ થાય. અને અહીંયા વાયરસ જુઓ, બરાબર છે, જાત જાતના પ્રકારના વાયરસોની હાજરી જોવા મળે છે. હવે મિત્રો આપણે આ જે રોગકારક સજીવો, જે ચેપી રોગો ફેલાવે છે, એ ચેપી રોગોની સારવાર વિશે કંઈક માહિતી મેળવવાની છે. રોગ તો ફેલાવે છે આ રોગકારકો, પરંતુ રોગ થયા બાદ કઈ રીતે સારવાર લેવી અથવા કઈ કાળજીઓ લેવાની એ કંઈક જાણીશું. તો મિત્રો, રોગકારક સજીવો આપણને ખબર છે, વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ, કૃમિ. અને એની અંદર જો આપણે જોઈએ ને મિત્રો, તો વાયરસ બીજાના શરીરની અંદર રહીને વૃદ્ધિ પામે છે, પરપોષ્ય હોય છે અને કોષોમાં રહે છે. બેક્ટેરિયામાં પણ આવા ગુણ જોવા મળે છે, પરંતુ ઓછા છે. તો વાયરસ અને બેક્ટેરિયા, ફૂગ માં ગુણન ખૂબ ધીમું હોય છે. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપી થાય, પરંતુ કૃમિમાં ગુણન ધીમું હોય છે. અને વર્ગીકરણ અનુસાર બધા બેક્ટેરિયા એકબીજા સાથે
વાયરસ કરતાં વધારે નજીક હોય છે. એનો અર્થ એવો છે કે અનેક જૈવિક પ્રક્રિયાઓ બધા બેક્ટેરિયાઓમાં સમાન હોય છે, પરંતુ વાયરસ વર્ગથી ભિન્ન હોય તેના પરિણામે ઔષધિ જે કોઈ વર્ગમાં કોઈ એક જૈવિક પ્રક્રિયાને રોકે છે તો તે આ વર્ગના અન્ય સભ્યો પર પણ આ પ્રકારે અસર પહોંચાડે છે. પરંતુ એ જ ઔષધિ અન્ય વર્ગની સંબંધિત રોગકારકો પર અસર પહોંચાડી શકતી નથી. તો મિત્રો, ઔષધિની બાબતમાં જોઈએ તો એમાં એન્ટીબાયોટિક પેનિસિલિન નામની ઔષધિની ચર્ચા કરીએ તો પેનિસિલિન ઔષધ બેક્ટેરિયાના જીવરસાયણિક પથમાં અવરોધ સર્જે છે. ટૂંકમાં બેક્ટેરિયામાં મહત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયા છે એ જૈવરસાયણિક માર્ગને બંધ કરી દે છે. પેનિસિલિન નામની ઔષધિ કઈ રીતે બંધ થાય છે તે જુઓ. બેક્ટેરિયા તેમના રક્ષણ માટે કોષ દિવાલ બનાવે છે. શરીરની અંદર રહેલા બેક્ટેરિયાઓ છે પોતાનું રક્ષણ એને જાતે કરવાનું છે એટલે કોષ દિવાલ બનાવે. પરંતુ પેનિસિલિન બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધી દે છે. પરિણામે બેક્ટેરિયામાં કોષ દિવાલ બને જ નહીં અને બેક્ટેરિયા સરળતાથી મૃત્યુ પામે છે. આમ પેનિસિલિન ઘણા બધા બેક્ટેરિયા જેઓમાં કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયા થાય છે તેઓમાં અસર પહોંચાડતું ઉપયોગી ઔષધ છે. મિત્રો, માનવ શરીરના કોષો કોષ દિવાલ બનાવતા નથી, જેથી આપણે પેનિસિલિન લઈએ એન્ટીબાયોટિક તો પણ કે તેના પરિણામ સ્વરૂપે માનવ શરીરના કોષો પર પેનિસિલિનની કોઈ અસર થતી નથી.